હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે। અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદનું જોર વધુ રહેશે, જ્યારે પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદનું જોર ઓછું રહેશે। તો જે હા મિત્રો, છેલ્લા 5 દિવસનો વરસાદનો સંપૂર્ણ વિરામ મંગળવારે તૂટ્યો હોય તેમ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા વચ્ચે 5 તાલુકામાં અડધા ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો। સિદ્ધપુરમાં અડધો ઇંચ, જ્યારે રાધનપુરમાં 9, પોશીનામાં 6, સાંતલપુરમાં 4 અને ભાભરમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો। તો જી હા મિત્રો, અત્યાર સુધી જુલાઈની સ્થિતિ જોઈએ તો જિલ્લામાં વરસાદની ઘટ જણાઈ રહી છે। જુલાઈ મહિનાની 23 તારીખ સુધીમાં વરસાદની સ્થિતિ જિલ્લાઓમાં જોઈએ તો મહેસાણા જિલ્લાની સરેરાશ 10 ઇંચની જરૂરિયાત સામે 7.5 ઇંચ વરસાદના કારણે હજુ 2.5 ઇંચ વરસાદની ઘટ વર્તાઈ રહી છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગ દ્વારા આજે જિલ્લામાં હળવો વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે। દરમિયાન બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલું લો પ્રેશરથી ડિપ્રેશનમાં ફેરવાયા બાદ મંગળવારે ફરી લો પ્રેશરમાં ફેરવાયું હતું। હાલ લો પ્રેશર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેના લીધે શેર ઝોન ઉત્તર દિશા તરફ આગળ વધતા ચાલુ સપ્તાહે સારો વરસાદ મળી શકે છે। મંગળવારે મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે। અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદનું જોર વધુ રહેશે, જ્યારે પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદનું જોર થોડું ઓછું રહેશે, તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જે હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।